ચાલો મિત્રો હવે એના પછી ધોરણ 9 ગણિત ચેપ્ટર 7 ત્રિકોણ એનો ભાગ નંબર 4 મિત્રો અને આ ચેપ્ટરનો છેલ્લો ભાગ. આપણે ભાગ 3 ની અંદર ખાલી જગ્યાઓ જોયા, ટૂંકા પ્રશ્ન જોયા. હવે આ ચેપ્ટરની અંદરથી વિકલ્પ કેવા પૂછાય એના વિશે ચર્ચા કરીએ. તો નીચેના વિકલ્પો પસંદ કરી ખાલી જગ્યા પૂરો મિત્રો. એના માટે તમારે ગણતરી કરવી પડે વિકલ્પ ચોઈસ કરવા માટે. પહેલો વિકલ્પ ત્રિકોણ ABC માં AB બરાબર BC મિત્રો બે બાજુ સરખી છે અને એક ખૂણા A નું માપ 40 હોય તો B નું માપ જોઈએ. હવે મિત્રો આપણને આ ખબર પડી જવી જોઈએ કે જે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય ને એના સામેના ખૂણા સરખા હોય. તો આપણે પહેલા મિત્રો ત્રિકોણ દોરવો પડે. બરાબર છે, આ રીતે ગણતરી કરવાની છે. ત્રિકોણ ABC મિત્રોમાં બે બાજુ AB અને BC બે સરખી છે. મિત્રો AB અને BC સરખી હોય તો એના સામેના ખૂણા સરખા થાય. એમાં એક ખૂણો આપ્યો 40 અંશનો. મિત્રો સામેના ખૂણા ક્યાં થાય તો કે AB ની સામેનો ખૂણો થાય C અને બરાબર છે આનો સામેનો ખૂણો થાય તો કે આ બે ખૂણા સરખા હોય મિત્રો. તો કહી શકીએ અહીં AB બરાબર BC. મિત્રો AB ની સામેનો ખૂણો થાય ખૂણો C બરાબર BC ની સામેનો થાય ખૂણો A. હવે ખૂણો A કેટલાનો છે તો કે 40 નો. ખૂણો A બરાબર 40 હોય મિત્રો તો તેથી ખૂણો C કેટલાનો થાય તો કે E 40 અંશનો થાય. પણ આપણે જોઈ શકીએ તો આપણે B જોઈશે. મિત્રો બે 40 40 ના થાય. A 40 નો થયો અને C 40 નો થયો તો B કેટલાનો હોય તો કે ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય તો કે ત્રણ ખૂણાનો સરવાળો ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180 અંશ મિત્રો. A દેખાય 40 અંશ મુકાય, B મેળવવાનો છે, C દેખાય 40 અંશ બરાબર 180. કેટલા થશે મિત્રો 40 40 80. 80 અંશ વત્તા ખૂણો B બરાબર 180 અંશ. તો ખૂણો B બરાબર 180 અંશ માઈનસ 80 અંશ. તો ખૂણો B બરાબર થશે મિત્રો 100 અંશ. જો તો B ખૂણો 100 નો થાય. 100 એટલે વિકલ્પ નંબર આવશે C. તો મિત્રો આ રીતે થઈ શકે જે ત્રિકોણમાં બે બાજુ સરખી હોય ને એના સામેના ખૂણા સરખા હોય તો AB નો સામેનો ખૂણો C, BC નો સામેનો ખૂણો A આ બે સરખા થાય. બરાબર છે, આ બે સરખા થાય તો બરાબર છે A 40 નો છે તેથી C 40 નો થાય. માં આપણે કયો જોઈશે? આપણે તો B જોઈશે. તો મિત્રો ત્રિકોણ ત્રણેય ખૂણાનો સરવાળો 180 કરે તો A + B + C બરાબર 180. હવાની કિંમત મૂકો એટલે B મળશે 100. 100 એટલે C વિકલ્પ. આ રીતે C વિકલ્પ ચોઈસ કરવાનો થાય. તો આ રીતે પેલી ખાલી જગ્યાનો સ્ક્રીનશોટ પાડીને તમારે ફેસબુકમાં લખવાનું છે. બીજી જોઈએ. જો બાજુઓના માપ સેન્ટીમીટરમાં આપેલા હશે તો ખાલી જગ્યા હોય તો ત્રિકોણની રચના કરવી શક્ય નથી. મિત્રો ત્રિકોણની રચના ક્યારે શક્ય ન બને યાદ રાખજો. ત્રિકોણની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોય અને ત્રીજી બાજુ છે ને બે બાજુની બાદબાકી કરતા વધારે હોય અને ત્રીજી બાજુ બે બાજુના સરવાળાથી ઓછી હોય. તો મિત્રો બરાબર આમાં ક્યુ શક્ય નથી તો આમાં નાની બે બાજુ લઈ લેવાની. બરાબર નાની બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા હંમેશા વધારે હોય તો ઈ ત્રિકોણની રચના કરે. તો મિત્રો આમાં જુઓ તો મેં નાની બે બાજુ કઈ છે A વિકલ્પમાં તો બરાબર છે A વિકલ્પમાં જોઈએ તો નાની બે બાજુ 3 + 4 મિત્રો એ જોઈ શકો છો બરાબર છે 3 + 4 એટલે 7 7 > 5 જો એ ત્રીજી બાજુ કરતા વધારે થાય તો આ શક્ય છે. શક્ય નથી ને આપણે વાત કરવાની શક્ય છે. એ જ રીતે મિત્રો B વિકલ્પ ચેક કરીએ. બે નાની બે બાજુ કોણ છે તો કે 5 ને 12 એનો સરવાળો કરો એ 13 થી વધારે થશે. 5 ને 12 17 જો 13 થી વધારે થાય તો આ શક્ય છે. બરાબર. C વિકલ્પ ચેક કરો મિત્રો. બે નાની બાજુ 6 + 8 બરાબર આ 20. 6 ને 8 14 આ 20 મિત્રો આમ થયું. બરાબર છે. તો જોઈ શકો છો કે હકીકતે બે બાજુનો સરવાળો ત્રીજી કરતા વધારે થવો જોઈએ થયું નહીં એટલે નો થવું તે શક્ય નથી. ચોથું ચેક કરીએ. બે નાની બાજુ લેવાની 6 + 7 ઈ થશે જો 6 ને 7 13 + 10 આ શક્ય છે. આપણે શક્ય નથી કીધું તો ક્યુ મિત્રો શક્ય ન થાય તો કે બે બાજુનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોવો જોઈએ તો ત્રિકોણની રચના થાય. તો C વિકલ્પમાં તમે જોઈ શકો બે બાજુનો સરવાળો ત્રીજી બાજુથી ઓછો થાય છે એટલા માટે આ શક્ય નથી. આપણે શક્ય નથી પરિણામ જોઈશે તો વિકલ્પ નંબર કયો આવશે તો કે C. તો લ્યો મિત્રો આ રીતે ચેક કરવાનું. નાની બે બાજુ હોય ને એનો સરવાળો કરવાનો એ ત્રીજી બાજુ કરતા હંમેશા વધારે જોઈએ. આ ત્રિકોણનો નિયમ છે. બરાબર. આપણે નોંધ લખાવેલી હતી નોંધનો ઉપયોગ અહીં થશે. અને ત્રીજી બાજુ હોય ને એ બે બાદબાકી કરતા વધારે હોય. ત્રીજી બાજુ છે બરાબર એ બે બાજુના સરવાળાથી ઓછી હોય અને ત્રીજી બાજુ છે એ બે બાજુની બાદબાકીથી વધારે હોય. તો અહીં આપણે નથી શક્ય તો નાની બે બાજુ લઈને સરવાળો કરી શકો. આ રીતે કરવાનો છે. પછી ત્રીજો ત્રિકોણ PQR માં PQ બરાબર 9.2 સેન્ટીમીટર, PR બરાબર 7.6 સેન્ટીમીટર હોય તો QR ની લંબાઈ ખાલી જગ્યા સેન્ટીમીટર ન હોઈ શકે મિત્રો. કેટલી ન હોય QR ની તો બરાબર તમે જોઈ શકો છો બરાબર છે જે ત્રીજી બાજુ હોય છે ઈ બે બાજુના સરવાળાથી ઓછી હોય. તો બે બાજુનો સરવાળો કરો 9.2 અને 7.6 એનાથી બધી બાજુ ઓછી જ છે. તો આપણે તો બરાબર છે સેમી ન હોઈ શકે એવું કીધું. તો મિત્રો ત્રીજી બાજુ છે ને ઈ બે બાદબાકી કરતા વધારે હોય. બરાબર છે તો બેની બાદબાકી કરવી પડે. તો અહીંયા QR નું માપ છે ને QR નું માપ આમ વધારે હોય. કોનાથી
તો કે QR નું માપ PQ ઓછા PR થી વધારે હોય. જો આ રીતે હોય. QR નું માપ છે બે બાજુની બાદબાકી PQ ઓછા PR થી વધારે હોય અને કોનાથી ઓછું હોય તો PQ PR. ત્રીજી બાજુ બે બાજુના સરવાળાથી ઓછી હોય ત્યારે બે બાજુની બાદબાકીથી વધારે હોવી જોઈએ. તો મિત્રો બે બાજુનો સરવાળો કરો એનાથી તો બધી ઓછી જ છે પણ આપણે એમાં શક્ય નથી જોઈ છે તો કરો બે બાજુની બાદબાકી. તો બે બાજુની બાદબાકી કરો તો PQ ઓછા PR. તો શું થશે મિત્રો 9.2 ઓછા 7.6. 9.2 માં 6.7 7.6 કાઢ નાખો. 9 ને છે કે ના થાય 12 માં 6 જાય 6 8 માં 1.6. મિત્રો 1.6 1.6 થી QR વધારે હોય બરાબર છે તો આપણે લખી શકીએ 1.6. તો આ ત્રીજી બાજુનું માપ 1.6 થી વધારે હશે મિત્રો. તો 1.6 થી વધારે જો આવી છે 1.6 થી વધારે આવી છે 1.6 થી વધારે આવી છે આ નથી. એટલે મિત્રો એનો અર્થ એવો થયો કે બરાબર C વિકલ્પ ઈ શક્ય નથી. બરાબર છે તો આપણે જોઈ શકીએ કે QR નું માપ એવું 1.6 બરાબર એનાથી વધારે હોવું જોઈએ PQ PR. બરાબર આની જગ્યાએ તમે શું લખી શકો તો QR નું માપ બરાબર છે આ બેની બાદબાકી કરતા વધારે એટલે બેની બાદબાકી કેટલી આવી જો આ રીતે લખાય QR એ હંમેશા 1.6 થી વધારે હોય. આ બેની બાદબાકી આવી 1.6 થી વધારે એટલે I ચાલે ને I ચાલે Q ન ચાલે તો કે C. તો આપણો જવાબ શું આવશે તો કે C. તો મિત્રો આ નોંધ યાદ રાખવાની. ત્રીજી બાજુનું માપ બે બાજુના સરવાળાથી ઓછું અને બે બાજુની બાદબાકીથી વધારે હોય. તો બે બાજુની બાદબાકી કરી 1.6 એનાથી વધારે જ હોવું જોઈએ. તો 1.6 થી વધારે I છે ને I છે બરાબર બધાય હોય આ ન હોય શક્ય નથી મળ્યું એટલે C જવાબ આવશે. તો મિત્રો આ રીતે નોંધ યાદ હોવી જોઈએ. આ બંને દાખલા એક જ રીતના છે બરાબર. તો ત્રણેયનો સ્ક્રીનશોટ પાડી તમારી ફેસબુકમાં લખવાના છે. ચાલો મિત્રો એના પછી ચોથી ખાલી જગ્યા વિકલ્પ પસંદ કરવાનો છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં AB બરાબર QR BC બરાબર PQ અને AC બરાબર PR હોય તો ત્રિકોણ ABC ને એકરૂપ અને એકરૂપ બોલાય. કયો ત્રિકોણ થાય મિત્રો? 4 MCQ આપેલા છે. તો મિત્રો બે ત્રિકોણ બોલાય જો આ રીતે. આવી ખાલી જગ્યા પૂછી શકે તમને બરાબર છે. AB બરાબર PQ મિત્રો હું આ બાજુ AB લખું જોજો AB લખી શકો અને BA લખી શકો. મેં અહીં AB ને બરાબર QR છે તો મેં QR લખ્યું. આ બાજુ હરખી આમ. હવે BC તો મિત્રો B છે તો અહીં C લખીએ BC ને એકરૂપ PQ તો મિત્રો અહીંયા PQ એમાં Q આવવો જોઈએ. આ તો અહીંયા આ રહ્યો તો P આવ્યો Q અહીંયા આવવો જોઈએ. તો મિત્રો આપણે એને ચેન્જ કરવા પડશે અહીં. તો આપણે ચેન્જ કરી શકીએ. અહીં લખાય Q ને અહીં લખાય આ. બરાબર છે. તો આ રીતે તો આ બે બાજુ સરખી થઈ ગઈ. BC બરાબર QP અને AC બરાબર PR તો AC મિત્રો PR. તમે જોઈ શકો પાછું ચેક કરો જી AB ને QR તો AB QR કયો કે RQ બે એક જ કહેવાય. આપણે નામ ચેન્જ કરવા પડ્યા તો ધ્યાન રાખવાનું ચેન્જ કરવાના. BC તો BC એના બદલે QP PQ JQE અને બરાબર AC તો RP કયો કે PR કયો. હવે મિત્રો તમારે જોઈશે ત્રિકોણ ABC ને એકરૂપ. તો મિત્રો ત્રિકોણ ABC એકરૂપ કોણ થાય? તો જો ABC એટલે આમ ચાલ્યા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો મિત્રો આમાં એ જ રીતે ચાલવાનું. ABC તો અહીંથી ચાલવાનું. શું થાય તો કે RQP. તો મિત્રો થશે ત્રિકોણ RQP. એટલે આ જવાબ થશે આમ RQP વિકલ્પ હતો તો RQP B વિકલ્પ મિત્રો. એટલે આ રીતે વિકલ્પ પસંદ થાય. શું કરવાનું? બે ત્રિકોણ દોરવાના. પછી જે બાજુ કે સરખી સરખાવતા જાવ. નામ ચેન્જ કરવા પડે તો કરી શકો કારણ કે RQ લખો કે QR બે એક જ કહેવાય. એટલે મેં નામ ચેન્જ કરી નાખ્યા. અહીંયા જોતું તું આવી ગયું. બરાબર છે. તો આ રીતે પાછું ચેક કરી લેવાનું. પછી ABC કીધું છે તો અહીંથી ચાલવાનું છે તો આમ અહીંથી ચાલવાનું. માનો કે આ રકમ બદલાઈ નાખે ABC જગ્યાએ BCA એકરૂપ કે તો અહીંથી ચાલ્યા BCA તો આપણે અહીંથી ચાલવાનું QPR. તો મિત્રો જે રીતે પૂછે ને એ રીતે તમારે આ રીતે વિકલ્પ આપવાનો. તો મોસ્ટ ટાઈમ વિકલ્પનો સ્ક્રીનશોટ પાડી લેશો. એના પછી પાંચમો ત્રિકોણ ABC માં AB બરાબર 8 સેન્ટીમીટર BC 6 અને AC 5 હોય તો ખાલી જગ્યા સાચું છે મિત્રો. મેં તમને વાત કરી હતી કે જે બાજુ મોટી હોય એનો ખૂણો સૌથી મોટો. બરાબર છે. તો સૌથી મોટી બાજુ કઈ છે તમે જોઈ શકો છો. આ ત્રિકોણ ABC હું દોરી લો પેલા. આ ABC છે 8 BC છે 6 અને AC છે 5. મિત્રો આમાં ક્રમ અનુસાર તમે લખતા જાવ. સૌથી મોટી બાજુ હોય એનો ખૂણો સૌથી મોટો હોય. તો આમાં સૌથી મોટી બાજુ કઈ છે તો હું અહીં લખું છું AB. બરાબર સૌથી મોટી. એનાથી નાની કોણ તો કે BC. એનાથી નાની કોણ તો કે AC. આ રીતે ક્રમ અનુસાર લખો. સૌથી મોટો જે છે મોટી હોય ને એની સાથે પાકડા ખુલ્લા હોય ને ગ્રેટર ધેન બોલાય. જો આમ ગો બને તો ગ્રેટર ધેન આમ નિશાની હોય તો લ બને એટલે લેસ ધેન. આ આવી બે નિશાની છે ઓળખતા ના આવડે ઘરેને તો જો આ બે નિશાની હોય ગો બને તો ગ્રેટર ધેન લ બને તો લેસ ધેન. જે સાઈડ પાકડા ખુલ્લાની મોટું તો અહીંયા પાકડા ખુલ્લા AB એટલે AB સૌથી મોટી એનાથી નાની BC એનાથી નાની AC. તો મિત્રો AB સૌથી મોટી બાજુ થાય તો એની સામેનો ખૂણો સૌથી મોટો થાય. અને સામેનો ખૂણો કોણ થાય? AB નો તો કે ખૂણો C. બરાબર. તેથી AB નો સામેનો ખૂણો C. BC નો સામેનો ખૂણો કોણ હશે તો BC નો સામેનો ખૂણો A.
AC નો સામેનો ખૂણો કોણ આવશે? તો સામે આવશે B. તો મિત્રો આવો વિકલ્પ બરાબર સૌથી મોટો C છે, પછી એનાથી નાનો A ને એનાથી નાનો B. તો મિત્રો આમાં ગોતો જી C મોટો એવો ગોતો. તો C મોટો એટલે C સાઈડ પાકડા ખુલાવવા છે. જાય C સાઈડ પાકડા ખુલા નથી એટલે ના હાલે. અહીંયા C તો છે જ નહીં. અહીંયા C સાઈડ પાકડા ખુલા છે જો, અને C કરતા B નાનો છે, C કરતા B નાનો છે ને A નાનો છે. અહીંયા C નાનો છે જો, એટલે આ ના હાલે. કયો વિકલ્પ આવશે મિત્રો? તો C. ત્રણેય હોય એવું જરૂરી નથી, કોઈ પણ એક કોઈ C મોટો C ફાઇનલ છે તો C સાઈડ પાકડા ખુલાવો, જાય C સાઈડ પાકડા ખુલાવો બરાબર. એનાથી નાનો A ને એનાથી નાનો B, તો અહીં C થી નાનો B જોઈ શકો છો. આ રીતે ભૂલ ન ખાતા લેસ નિશાની ઓળખતા આવડી જવી જોઈએ. જે બાજુ મોટી એનો સામેનો ખૂણો મોટો, જે બાજુ નાની એનો સામેનો ખૂણો નાનો. જો બે બાજુ સરખી તો એના સામેના ખૂણા સરખા. તો મિત્રો આ નોંધ આપણે જે શીખવાડેલી છે ને એના ઉપરથી આવા વિકલ્પ પૂછી શકે તો આનો સ્ક્રીનશોટ પાડીને ફેસબુકમાં લખવાનો છે. ચાલો મિત્રો એના પછી નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. મિત્રો ખરા ખોટા એની ગણતરી તમારે રફકામની અંદર કરવાની. હું પહેલો પ્રશ્ન છે સમદ્વિભુજ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ હોઈ શકે. મિત્રો સમદ્વિભુજ એટલે જેની બે બાજુ સરખી હોય બરાબર. દાખલા તરીકે વાત કરો ત્રિકોણ ABC, આ સમદ્વિભુજ છે એની બે બાજુ સરખી છે તેના સામેના ખૂણા સરખા થાય. મિત્રો માનો કે આ ખૂણો 30 નો છે, આ ખૂણો 30 નો છે, તો 30 ને 30 60 હોય તો કેટલા થાય? 120 અંશ આવ્યો એટલે મોટા મોટો ખૂણો 90 થી મોટો હોય એટલે ગુરુકોણ ત્રિકોણ થયો. તો હોઈ શકે ગુરુકોણ ત્રિકોણ. એટલે વિધાન કેવું પડશે? તો કે વિધાન સાચું. આ રીતે ગણતરી કરવાની. ત્રિકોણ ABC માં ખૂણો A ગ્રેટર ધેન ખૂણો C ગ્રેટર ધેન ખૂણો B હોય તો ત્રિકોણની સૌથી મોટી બાજુ AC થાય. મિત્રો સૌથી મોટો ખૂણો હોય ને એની બાજુ સામેની બાજુ સૌથી મોટી થાય. તો સૌથી મોટો ખૂણો કોણ છે? તો કે A. તો એની સામેની બાજુ કોણ થાય? તો કે BC થાય. E સૌથી મોટી હોય, અહીં AC કીધું. તો આ વિધાન કેવું થાય? તો કે ખોટું થાય. બરાબર ખોટું. ચાલો એના પછી ત્રિકોણ ABC માં A 30 છે, B 60 હોય તો AC બરાબર 2BC થાય. મિત્રો ત્રિકોણ ABC માં A ને A 30 હોય, B 60 હોય એટલે 60 ને 30 90. તો ત્રીજો ખૂણો 90 હશે, ખૂણો C કાટકોણ ત્રિકોણ થશે. બરાબર છે. આ A ને B. હવે મિત્રો બરાબર આ કર્ણ સૌથી મોટી બાજુ હોય. બરાબર છે. હવે અહીં એમ કીધું કે AC નું માપ છે ને ઈ બરાબર BC થી ડબલ હોય, ન હોઈ શકે. શા માટે? સૌથી મોટી બાજુ કર્ણ હોય. એટલે આ વિધાન કેવું પડશે? તો કે ખોટું. તો આપણે લખી શકીએ આ વિધાન પડ્યું ખોટું. એના પછી ત્રિકોણ ABC માં A 40 B 50 હોય તો ત્રિકોણની સૌથી મોટી બાજુ AB થાય. મિત્રો A 40 હોય B 50 હોય તો 40 50 90 હોય તો C 90 નો થયો. તો મિત્રો આ રીતે થાય, કાટકોણ ત્રિકોણ થાય. આ 90 અંશ નો થયો, આ A ને B. હવે મિત્રો સૌથી મોટી બાજુ જો સૌથી મોટો ખૂણો કાટખૂણો હોય એની સામેની બાજુ કર્ણ સૌથી મોટી બાજુ થાય તો AB સૌથી મોટી થાય. મિત્રો આમ તમે જોઈ શકો છો, અહીં એવું જ કીધું સૌથી મોટી બાજુ AB થાય. તો કે આ તો વિધાન આવશે ખરું. એના પછી જેની બાજુના 5 સેન્ટીમીટર 8 સેન્ટીમીટર અને 15 સેન્ટીમીટર હોય તો ત્રિકોણની રચના શક્ય છે. બરાબર. ક્યારે ત્રિકોણ બને? જે બે બાજુનો સરવાળો, નાની બે બાજુ છે એનો સરવાળો ત્રીજી બાજુ કરતા વધારે હોવો જોઈએ. તો અહીં સરવાળો કરો જી 5 + 8 ના 15 એનાથી વધારે હોવો જોઈએ. તો 5 ને 8 13 15 છે. તો કે આવું શક્ય નથી મિત્રો. 13 15 કરતા મોટા નથી, શક્ય નથી. એટલે આ ત્રિકોણની રચના ન કરી શકે. ખોટું. બે બાજુનો સરવાળો ત્રીજી બાજુથી વધારે હોવો જોઈએ નથી. નોટ ઇક્વલ કહેવાય. બરાબર. નોટ ગ્રેટર ધેન નથી, એટલે આ શક્ય નથી. તો મિત્રો આ રીતે સાચા ખોટા પ્રશ્ન પૂછી શકે. આનો સ્ક્રીનશોટ પાડી લેશો. હવે એક પ્રમેય જે કરવાનો છે આના પછી એક પ્રમેય જોઈએ, આનો સ્ક્રીનશોટ પાડી લેશો. ચાલો મિત્રો એના પછી પ્રમેય 7.2 અત્યારે આ ચેપ્ટર ની અંદર એક જ પ્રમેય કરવાનો છે. મોસ્ટ આઈપી પ્રમેય છે. પરીક્ષામાં આ પ્રમેય પૂછી શકે. મિત્રો ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણાઓ સમાન થાય. મિત્રો આપણને ખબર જ છે જેની બે બાજુ સરખી અને સામેના ખૂણા સરખા આપણે સાબિત કરી બતાવી. તો પ્રમેયની અંદર ત્રણ અંગો હોય. આપણે આગળ પ્રમેય જોઈ ગયા છે પક્ષ, સાધ્ય અને સાબિતી. બરાબર. આપણે ઘણા બધા પ્રમેય જોયા મિત્રો. પક્ષ, સાધ્ય અને સાબિતી જોઈએ તો બરાબર છે. આપણે ત્રિકોણ દોરીએ, ગમે તે ત્રિકોણ. હું અત્યારે જે ABC ત્રિકોણ લઈને તમને આ સાબિત કરાવું છું. તમારે હોમવર્ક ની અંદર આ પ્રમેય PQR ત્રિકોણ લઈને કરવાના. બરાબર. ત્રિકોણ ABC માં બે બાજુ સમાન. દાખલા તરીકે કઈ બે બાજુ સમાન છે? તો કે AB અને AC. તો આપણે કહી શકીએ પક્ષ ત્રિકોણ ABC માં AB બરાબર AC. મિત્રો આ બે બાજુ સરખી છે તો સાધ્ય શું થાય? તો એના સામેના ખૂણા સરખા થાય. એના સામેના ખૂણા કે તો આની સામેનો ખૂણો આ, આની સામેનો ખૂણો આ. તેથી ખૂણા B બરાબર ખૂણો C થાય. મિત્રો બે ખૂણા સરખા થાય. જેની બે બાજુ સરખી ને એના સામેના ખૂણા સરખા થાય. તો આ પક્ષ થયો, આ સાધ્ય થયું. હવે વાત કરીએ સાબિતીની. મિત્રો સાબિતીમાં શું કરવું પડશે? તો કે આપણે ત્રિકોણ ABC છે ને એમાં હું ખૂણા A નો દ્વિભાજક દોરીશ. દ્વિભાજક જે BC ને D માં છેદે. મિત્રો દ્વિભાજક દોરો ને એટલે બે ખૂણા હરખા થઈ જાય. દ્વિભાજક છે ને એ ખૂણાના બે સરખા ભાગ કરી નાખે. માનો કે કોઈ ખૂણો 60 અંશનો હોય ને એમાંથી દ્વિભાજક દોરો તો બે 30 30 ના થઈ જાય.
કોઈ ખૂણો 90 અંશનો હોય ને એમાંથી દ્વિભાજક દોરો તો બે 45 45 થઈ જાય. દ્વિભાજકનું કામ જ બે ખૂણાને સરખા કરવા. તો સાબિતી કે ત્રિકોણ ABC માં ખૂણા A નો દ્વિભાજક BC ને D માં છેદે છે. મિત્રો BC ને D માં છેદે, તમે જોઈ શકો છો આ દ્વિભાજક BC ને D માં છેદે. તેથી અહીં બે ત્રિકોણ થઈ ગયા. કે આ બે ત્રિકોણ થઈ ગયા. એક ત્રિકોણ કહેવાય BAD અને એક કહેવાય ત્રિકોણ CAD. ત્રિકોણ BAD અને ત્રિકોણ CAD માં મિત્રો એક BAD ત્રિકોણ એક ત્રિકોણ CAD. મિત્રો આ બે ત્રિકોણની અંદર શું છે તો કે બે ત્રિકોણની અંદર આ બાજુ સરખી છે. કઈ બાજુ સરખી છે તો કે ત્રિકોણ BAD ત્રિકોણ CAD માં AB બરાબર AC. મિત્રો આ કેના પરથી કહી શકો તો કે પક્ષ જો એવું કહે છે કે આ બે બાજુ સરખી છે. બરાબર. પછી બીજું શું કહી શકો મિત્રો આ બે ખૂણા સરખા થાય. શું કામ આ બે ખૂણા થાય કે એમાંથી દ્વિભાજક દોર્યો. ક્યાં બે ખૂણા સરખા તો કે ખૂણો BAD બરાબર ખૂણો CAD. આ મિત્રો રચના મુજબ તમે કહી શકો, તમે એવી રચના કરી જો બરાબર ભાગ કર્યા એટલે આ રચના મુજબ કરી. બીજું તમે AD બરાબર AD. મિત્રો બે ત્રિકોણમાં AD સામાન્ય છે. AD બરાબર AD સામાન્ય બાજુ છે. તો બે ત્રિકોણની અંદર ઈ સામાન્ય બાજુ થઈ. જો BAD ત્રિકોણ બોલો CAD બોલો એક સામાન્ય બાજુ એ BAD. તો મિત્રો તમે જોઈ શકો છો જો આ બે બાજુ સરખી થઈ, આ બે ખૂણા સરખા થઈને આ બાજુ સરખી થઈ. તો બાખુબા એકરૂપતાની ઘણી બધી શરતોમાં બાખુબા શરત એક આવે છે. તો કહી શકીએ બાખુબા શરત અનુસાર બંને ત્રિકોણો એકરૂપ થાય. બંને ત્રિકોણ એકરૂપ થાય. મિત્રો ક્યાં બંને ત્રિકોણ એકરૂપ થશે તો કે BAD એકરૂપ ત્રિકોણ CAD અને BAD બે ત્રિકોણ મિત્રો એકરૂપ થયા. હવે આપને ખબર છે કે જો ત્રિકોણ એકરૂપ હોય તો એની 6 સંગતતા સરખી થાય એટલે કોઈ પણ ખૂણા સાથે કોઈ પણ ખૂણો સરખો થાય. તો મિત્રો તમે જોઈ શકો આ ત્રિકોણનું આમ બોલું ABD એટલે આ ખૂણો થયો અને આ ત્રિકોણ બોલું ACD આ બે ખૂણો થયો તો બે સરખા થાય. તેથી કહી શકીએ ખૂણો ABD બરાબર ખૂણો ACD. હવે મિત્રો તમે આ થોડીક વાર AD કાઢી નાખો તો ABD ની જગ્યાએ શું લખી શકો તો ABD ની જગ્યાએ લખો ABC. તેથી ABC બરાબર એ જ રીતે ACD ની જગ્યાએ શું લખી શકો તો કે ACB. તો મિત્રો ACB. હવે વચ્ચે હોય ને ખૂણો કહેવાય મિત્રો તો વચ્ચે અહીં B છે ને અહીં C છે. તો તેથી કોણ સરખું થયું તેથી ખૂણો B બરાબર ખૂણો C. જે સાબિત થાય છે. તો મિત્રો શું કર્યું પહેલેથી સમજાવું છું. પ્રમેય મોસ્ટ ટાઈમ એક જ પ્રમેય છે પૂછાય પરીક્ષાની અંદર. બરાબર છે. તો તમારે કોઈ પણ એક ત્રિકોણ લઈ લેવાનું, એમાં બે બાજુ મેં સરખી બતાવી, લખ્યું પક્ષ સામેના ખૂણા સરખા થાય સાધ્યમાં લખ્યું. હવે લખ્યું એકામાં ધ્યાન એટલું રાખવાનું દ્વિભાજક દોરવાનું. ત્રિકોણ ABC માં મેં એક દ્વિભાજક દોર્યો, ખૂણા A માંથી દ્વિભાજક દોર્યો જે BC ને D માં છેદે છે મિત્રો. એને કારણે બે ત્રિકોણ બની ગયા, એક BAD ત્રિકોણ અને એક ત્રિકોણ CAD બની ગયું. હવે મિત્રો આ બે ત્રિકોણની અંદર શું છે તો કે આ બે ત્રિકોણની અંદર આ બે પક્ષ સરખા છે. AB બરાબર AC પક્ષ ઉપરથી. પછી આ બે ખૂણા સરખા થાય BAD ને CAD રચના મુજબ. AD બે ત્રિકોણમાં AD સામાન્ય બાજુ થાય. તો મિત્રો બાખુબા શરત અનુસાર આ બંને ત્રિકોણ એકરૂપ થાય. ક્યાં બે ત્રિકોણ તો લખ્યા. હવે મિત્રો બે ત્રિકોણ એકરૂપ થાય તો એની અંદર બધા ખૂણા સરખા થાય. તેની બાજુ સરખી થાય તો આપણે ખૂણાની જરૂરિયાત છે. તો ક્યાં ખૂણા સરખા થશે મિત્રો ABD અને ACD. હવે મિત્રો થોડી કોણમાં કાઢી નાખો તો ABC લખીએ તો અહીં લખીએ તો ACB. આ બે સરખા થાય. તેથી વચ્ચે હોય ખૂણો કહેવાય. તેથી ખૂણો B બરાબર ખૂણો C એ સાબિત થાય છે. તો મિત્રો આ વિધાન તમને આપી દેશે. બરાબર આ રીતનો પ્રમેય એક જ કરવાનો છે આ ચેપ્ટર ની અંદર 7.2 પ્રમેય. આનો સ્ક્રીનશોટ પાડી લેશો. બરાબર છે વ્યવસ્થિત અને બે વખત તમારે હોમવર્કમાં કરવાનો છે. હોમવર્કમાં તમારે ABC ની જગ્યાએ PQR લઈ કોઈ પણ બે બાજુ સરખી લઈને સાબિત કરવાનો છે. તો અહીંયા ચેપ્ટર 7 પૂર્ણ થાય છે. કુલ 1 થી 4 ભાગ આ ચેપ્ટરના છે.